જય જિનેન્દ્ર. સૌથી પહેલાં મંગલાચરણ કરી કાઢું. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્યતિ સિદ્ધિતા આચાર્યાચિન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ વંતુ નો મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રદાય જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સર્વતા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. 2 વર્ષ થઈ ગયા લગભગ ફિઝિકલી બધા સાથે બેસીને સામાયિક વ્યાખ્યાન લેક્ચર કર્યાના. આજે આમ જોઈને ખૂબ જ સારું ફીલ થાય છે. ઝૂમમાં સારી રીતે બધા ફોલો કરતા હતા. ફિઝિકલની ઇફેક્ટ જ કંઈ જુદી હોય છે. બીજા કરતાને જોઈ અને આપણને બી કરવાનું મન થાય અને કોઈ કરતું હોય એનું અનુમોદન બી કે આ કેટલું ફાઇન રીતે કરે છે. આ ઝૂમમાં થતું નથી, આ ફિઝિકલી જ થાય છે. પણ ડ્યુ ટુ કોવિડ સિચ્યુએશન સારું હતું કે એટલી ઝૂમ હતું તો બધા ધર્મનું વ્યાખ્યાન લેક્ચર સાંભળતા હતા. આજે આપણે જૈન ધર્મનું સૌથી ઇમ્પોર્ટન્ટ તહેવાર, પર્વ, ફેસ્ટિવલ કહો એના માટે ભેગા થયા છે. પર્યુષણ આજથી ચાલુ થયું છે, તહેવાર ચાલુ થાય છે. પર્યુષણ એ શબ્દનો અર્થ શું? તો એ 2 શબ્દનો બનેલો છે. એક પરી અને એક ઉસ. પરી એટલે ચારે બાજુથી, ફ્રોમ ઓલ એંગલ, અને ઉસ એટલે સુકાઈ જવું, ડ્રાય થઈ જવું. એનો અર્થ કે કર્મને તપના સૂર્યથી એટલા સુકાવી દેવા, એટલા ડ્રાય કરી કાઢવા કે આત્માથી ખરી જાય, એનું ઇફેક્ટ આપ્યા પહેલાં જ એ ખરી જાય. તમે જુઓ તો કોઈ કપડા ઉપર કોરી રેતી નાખશો તો તરત પડી જશે, અને ચીકણી રેતી તમે નાખશો તો એ છીટકી જશે, અને પછી એને ઉખાડતા બહુ વાર લાગે છે. તો એવી રીતે કર્મ જ્યાં સુધી ચીકણા છે ત્યાં સુધી આત્મામાં લાંબો ટાઈમ છીટકીને રહે, અને જ્યારે છૂટા પડે ત્યારે ખૂબ જ પેન આપે, એનું રંગ બતાડે. પર્યુષણ પર્વ તહેવારમાં આપણે કર્મને સુકાવી દેવાના છે, અને એ ખાલી તપથી જ થઈ શકે છે. તપ એક જ એવો પ્રોસેસ છે કે જેનાથી કર્મ સુકાઈ જાય છે અને પછી ખરી જાય છે. તો પર્યુષણમાં તપ કરવાનું જ વધારે મહત્ત્વ બતાડ્યું છે. તપ બાબતમાં આપણે
આગળ પછી વાત કરીએ. પહેલાં સમજીએ પર્યુષણનો અર્થ. 8 દિવસનું પર્યુષણ કેમ છે? તો એનો અર્થ ઘણા થાય છે. એક છે એને 28 ધર કહેવાય છે. પર્યુષણને 28 ધર. આપણા આગમમાં ભગવાને 8 કર્મ બતાડ્યા છે જુદા જુદા. તો દરેક દિવસે એક એક મારું કર્મ કપાય એવા ભાવના જોડે 8 દિવસ કાઢવાના હોય છે. એટલે 8 દિવસ છે પર્યુષણના. બીજી રીતે સિદ્ધ ભગવાનના 8 ગુણ છે. સિદ્ધ ભગવાનના 8 ગુણો અનંત જ્ઞાન છે, ફૂલ પોટેન્શિયલ થઈ ગયું છે. અનંત દર્શન છે, ફૂલ વિઝિબિલિટી છે. કોઈ દાડો પેઇનફુલ સિચ્યુએશન નથી, અવ્યાભાત સુખ છે. એમને જન્મ મરણના ફેરા નથી, આયુષ્ય નથી. એ કોન્સ્ટન્ટલી પોતાના આત્મામાં જ રમતા હોય છે. એટલે ફૂલ શ્રદ્ધા જોડે છે. ઊંચ નીચ નથી, ત્યાં બધા સમાન આત્મા છે. એટલે અગુરુ લઘુ, એટલે ગોત્ર કર્મ નથી, બોડી નથી, શેપ નથી, ખાલી આત્મા જ છે. એટલે નામ કર્મ નથી. અને આત્માનું ફૂલ પોટેન્શિયલ એ બહાર એક્સપોઝ થઈ ગયું છે, આત્માની અંદરથી બહાર પ્રગટ થઈ ગયું છે. એટલે અંતરાય કર્મ ખતમ થઈ ગયો છે. તો આવી રીતે 8 કર્મ ક્ષય કરીને જે સિદ્ધ ભગવાન થયા છે, એ એમનો એક એક ગુણ મારામાં એક એક દિવસ આવે એવી ભાવના જોડે પર્યુષણ કરવાનું. એટલે 8 દિવસ પર્યુષણના બતાડ્યા છે. બીજી રીતે તો 7 દિવસ, 8માંથી પહેલા 7 દિવસ એ ક્ષેત્ર વિશુદ્ધિના છે. ક્ષેત્ર વિશુદ્ધિ, ક્ષેત્ર એટલે પ્લેસ, એરિયા. પણ હિયર ફિઝિકલ એરિયાની વાત નથી, આત્માની એરિયાની વાત છે. આત્માના ક્ષેત્રની વાત છે. એની વિશુદ્ધિ કરવાની છે, એને શુદ્ધ કરવાનો છે. આત્માને શુદ્ધ કરવાનું એ કેવી રીતે? તો દાખલા તરીકે એક ખેડૂત હોય અને ખેડૂતને નવું બી વાવવા હોય, સીડ્સ નાખવા હોય પાક ઉગાડવા માટે, તો એ સીધો પોતાના ખેતરમાં જાય અને બી વાવી નાખશે તો ઉગશે ખરી? પોસિબલ નથી. એને પહેલાં શું કરવું પડશે? તો પહેલાં એને ખેતી કરવી પડશે. ટ્રેક્ટર જોડે કે હળ જોડે એને જગાને સોફ્ટ બનાવવી પડશે. જગામાં પથ્થરો હોય એને કાઢવા પડશે. ને પછી ફ્યુ ડેઝ સુધી એ ખેતી કરી અને સોફ્ટ કરે અને એના પછી ધેન હી પુટ્સ ધ સીડ્સ અને પાણી નાખે તો એની ખેતી ઉગશે. સેમ વે આપણી અંદર જે કચરો ભરાયેલો છે વરસથી, કસાયોનો કચરો, ક્રોધ અને પરિગ્રહનો કચરો, રાગ અને દ્વેષનો કચરો, એ કચરાને પહેલાં 7 દિવસ આપણે કાઢવાના છે. વિચાર કરીને કે આ મારે અંદર રાખવા નથી, કાઢી કાઢવા છે. એની જોડે જોડે પહેલાં 7 દિવસમાં જે બી ભૂલો આપણે મિસ્ટેક્સો કરી હોય એનું લિસ્ટ કરવાનું છે, લિટરલી લિસ્ટ કરવાનું છે. અને એ 8મા દિવસ જ્યારે પર્યુષણનો છેલ્લો સંવત્સરીનો દિવસ આવે ત્યારે ક્ષમા માંગતી વખતે એ એકો એકને યાદ કરવાના છે. તો જ એ ખરી ક્ષમાપના થશે. બાકી તો વ્યવહારથી એકબીજાને ખમાવી દીધું, એનો કંઈ ફાયદો થશે નહીં બહુ. સંવત્સરીની વાત સંવત્સરીના દિવસે વધારે કરશું. દુનિયામાં સૌથી દુર્લભ વસ્તુ મીન્સ રેર એ 4 બતાડી છે ભગવાને. ઉત્તરાધન સૂત્રમાં આવે છે. 4 ગતિ બતાડી છે.
દેવગતિ, સૌથી સુખ, સૌથી પૈસા, સૌથી તાકાતવાળી ગતિ. મનુષ્ય ગતિ, એનિમલ્સ તિર્યંજ ગતિ અને નરકની ગતિ. ભગવાને કીધું છે સૌથી રેર ચારમાં મનુષ્ય છે. દેવો મનુષ્યથી અસંખ્ય વધારે છે. સો ડોન્ટ લુક ફોર દેવગતિ. દેવો પણ એ ઈચ્છે છે કે અમે મનુષ્ય ક્યારે બનીએ. આ એક જ ગતિ છે જ્યાં કર્મ કાપી અને મોક્ષ થાય છે. તો એને સૌથી રેર કીધું છે મનુષ્ય ગતિ. એનાથી પણ રેર જૈન ધર્મના આગમો, જૈન ધર્મનું નોલેજ, લેક્ચર્સ, એ બધું સાંભળવાનો ચાન્સ મળે. મારા સાહેબ મા સતીજી પાસે વ્યાખ્યાન સાંભળવાનો ચાન્સ મળે. એનાથી પણ રેર કીધું છે. 7 બિલિયન પૃથ્વી પર અત્યારના આપણા માણસો છે, એમાં કેટલા જણને જૈન ધર્મના વ્યાખ્યાન સાંભળવાનો ચાન્સ મળ્યો હશે? few 100,000. બસ. બાકીના 7 બિલિયન તો બિચારા મનુષ્ય બન્યા, પણ દેર ઇઝ નો પોસિબિલિટી. છે જ નહીં, એ લોકોને જ્ઞાન જ નથી. તો ધીસ ઇઝ અ સેકન્ડ લેવલ ઓફ રેરિટી. થર્ડ લેવલ ઓફ રેરિટી, જે લોકો જૈન ધર્મનું સાંભળે છે એમાં શ્રદ્ધા કેટલાને બેસે છે? સાંભળનારા જે શ્રોતાઓ આવે છે, અમુક જણ બીજા આવે છે એટલે આવીએ, અમુક જણ ટાઈમ પાસ કરવા, અમુક જણ આવે વિથ અ માઇન્ડ કે આર્ગ્યુમેન્ટ કરું, અમુક જ જણ એવા છે કે જે સાંભળે અને એને શ્રદ્ધા બેસે કે ના, જે કહે છે એ સાચું છે. અને ન સમજાય તો શોર્ટ કમિંગ મારામાં છે, નોલેજ ખોટું નથી. માય માઇન્ડ ઇઝ નોટ ધેટ ક્લિયર કે આઈ એમ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. એને સાચી શ્રદ્ધા કહેવાય. તો એ થર્ડ લેવલનું રેરિટી છે કે સાંભળ્યા પછી પણ શ્રદ્ધા બેસવી. અને ભગવાને ચોથા નંબરની રેરિટી બતાડી છે, એ છે સંયમમાં આગળ વધવું. શ્રાવક બનવું, સાધુ બનવું, જો તાકાત હોય, કર્મ આપણા શુભ થયા હોય તો. સમાયિક, પ્રતિક્રમણ, ચોવિયાર, જે બી ધર્મની ક્રિયાઓ છે એ કરવી, એ સંયમમાં આગળ વધ્યું એમ કહેવાય. તો દેટ્સ ધ ફોર્થ. અધરવાઇઝ નોલેજ વિલ રિમેન લાઈક નોલેજ. એનો યુઝ ન કરો તો નોલેજ ઇઝ બીકમ લાઈક અ પ્રોફેસરને નોલેજ હોય એવી રીતે જ. સો એ ચોથા નંબરની રેરિટી સંયમમાં આગળ વધવું. તો આ ઉત્તરાધન સૂત્રમાં 4 રેરિટી બતાડી છે. આપણે અહીંયા બેઠા છીએ, સમાયિક લઈને બધા બેઠા છો, જૈન ધર્મનું સાંભળવા બેઠા છીએ, મનુષ્ય તો છે જ, અને સંયમ બી કરો છો. તો આ 4 રેર વસ્તુ આપણી પાસે છે હમણાં. એટલા લકી છીએ આપણે. આમાં મનુષ્ય એ તો બની ગયા, સાંભળવા તો બેસી ગયા, પણ હવે શ્રદ્ધા રાખવી કે ન રાખવી, સંયમ પાળવો કે ન પાળવો, એ આપણા હાથમાં છે. વી કેન ચેન્જ ધેટ એટીટ્યુડ. પાસ્ટમાંથી જે બી આવ્યા હોય કર્મને દબાવી શકીએ છીએ, શ્રદ્ધાનો ઉપર લાવી શકીએ છીએ. એ આપણા હાથમાં છે. શ્રદ્ધા માટે એક ચીજની બહુ જ જરૂર છે, અને દેટ ઇઝ ઓપન માઇન્ડનેસ. મગજ ખુલ્લું રાખવાનું. કંઈ પણ સાંભળ્યું હોય તો લોજિકલી વિચાર કરવાનું કે આ સાચું કહે છે કે નહીં. પહેલેથી જ જૂની પ્રથાથી જ ચાલતા આવીએ તો શ્રદ્ધા બેસશે નહીં, કારણ કે પાસ્ટમાં ન બેઠેલી હોય કોઈને, અને એને જ તમને સમજાવ્યું હોય ને એ જ લઈને આગળ વધીએ તો આપણી પાસે ખોટાનું ખોટું જ રહી ગયું. એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ ટુ થિંક કે આ સાચું છે કે ખોટું છે. પોતાના એન્સેસ્ટર આપીને ગયા, સાચું બી હોઈ શકે, બટ બ્લાઇન્ડલી ફોલો કરવું તો એ શ્રદ્ધા કદાચ તમે ઊભી નહીં કરી શકો. સો લોજિકલી વિચાર કરવાનો છે. અને સંયમમાં આગળ વધવા
3 યોગોને યુઝ કરવાના છે. વોટ આર ધ 3 યોગ? મન, વચન અને કાયા. આ 3 યોગને આપણે ટોટલ યુઝ કરવાના છે ધર્મની લાઈનમાં. તો આ રીતે રેગ્યુલર લાઈફમાંથી આપણે સમય કાઢી અને વિચાર કરવાનો છે કે મારે આગળ કેવી રીતે વધવું છે. પહેલાંના જમાનામાં એ ટોકિંગ અબાઉટ ધ ટાઈમ ઓફ મહાવીર સ્વામી અને એના પછીના 1000 વર્ષમાં જે વાણિયાઓ હતા, બિઝનેસ પીપલ, એ લોકો ચોમાસાના 4 મહિના ધંધો બંધ કરી કાઢતા હતા. એ વખતે આટલી હાઈ વોય નથી બિઝનેસની, અને જે બંધ નહોતા કરતા એ વહેલું બંધ કરી કાઢતા હતા. એમ કરી ઓછો સમય બિઝનેસ અને સંસારમાં કાઢી અને અપાશ્રય જાય, પૂજા કરે, સાધુ સાધ્વીની સેવા કરે, નવું ભણે, એ બધું કરતા હતા. અત્યારે આપણે આ 4 મહિના થવાનું નથી, એ બટ નેચરલ છે. પર્યુષણના 8 દિવસ થાય એ તો સુપર જ કહેવાય કે ધંધો કે ધર્મ વધારે કરવું અને બિઝનેસ ઓછો કરવું અને ક્યાં તો ન કરવું. એ પણ ન થાય તો પહેલાં 7 દિવસ તો એટલીસ્ટ વહેલા ઘરે આવી ચોવિયાર કરું અને પ્રતિક્રમણ કરવા જાઉં. અહીંયા તો ફોર્ચ્યુનેટ છીએ કે બધા જ સંપ્રદાયોના પ્રતિક્રમણ પોતપોતાના ટાઈમે થાય છે, તો એમાં બેસીને પ્રતિક્રમણ કરું. તો આવા ચાન્સ આ 7 દિવસ ન ખોવા જોઈએ. અને સંવત્સરીના દિવસે તો નિયમમાં ઓફિસ બંધ જ હોવી જોઈએ, સંસારનું કાર્ય બંધ જ હોવું જોઈએ. ઘણા જણ પૂછે, somebody asked me કે મેં હું ઘરે બેસું કે ઓફિસે બેસું, ફરક શું છે? અ લોજિક ક્વેશ્ચન. ફરક એ છે, ઇઝ નોટ અ ફિઝિકલ પોઝિશન, ઇટ્સ અ મેન્ટલ પોઝિશન. ઓફિસમાં જાઓ એટલે ધંધાના વિચારો, ત્યાં કશાયનો ઉપયોગ, કોઈ વખત ગુસ્સો થાય, વાતમાં કોઈ વખત જૂઠું બોલાઈ જાય, એ બધું જ થવાના ચાન્સીસ છે. બિકોઝ ઇઝ યોર રેગ્યુલર બિઝનેસ. ઘરે બેસો શાંતિથી તો એનાથી તો છૂટ્યા. તો એક દિવસ એ કસાયોથી છૂટવાનું છે, એ મિનિમમ. તો એ સંવત્સરીનો દિવસ છે કે જે એમાંથી છૂટવાનું છે. એ દિવસે વ્યાખ્યાન સાંભળવું, તપમાં ઉપવાસ થાય તો કરવું, નહીતર ચોવિયાર કરવા એ મિનિમમ, પ્રતિક્રમણ કરવું મિનિમમ. આ સંવત્સરીનું આટલું ઇમ્પોર્ટન્ટ છે. એનું વધારે સંવત્સરીના દિવસે વાત કરશું. સંવત્સરીના પર્યુષણના દિવસે આની જોડે જોડે શું ન કરવું? હોટલમાં જમવું નહીં, બહાર પિક્ચર જોવા જવું નહીં, સાંજના લાઉન્જ પાર્ટીમાં નહીં જવું, બ્રહ્મચર્ય પાળવું, કસાયો, ક્રોધ, માન, માયા અને લોભથી દૂર રહેવું, જેટલું બી બને એટલું ટ્રાય કરવી. રાત્રિ ભોજન તો નહીં જ કરવું, લીલોતરી નહીં ખાવી, વિલા હોય તો ગાર્ડનિંગ નહીં કરાવવું. એ વખતે ઘણા જીવો એમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જીવો મરી જાય છે, તો એ અઠવાડિયું ગાર્ડનિંગ નહીં થાય તો વાંધો નહીં આવે. એ પહેલેથી જ નક્કી કરીને કહી દેવું. અને બને તો લાંબા સફરો નહીં કરવા પ્લેનમાં ઉડીને. ઘણીવાર આપણા ફેમિલીઝ બધી જગાએ ફેલાયેલા છે. કોઈ જગાએ આપણા ફેમિલીએ કોઈ અઠાઈ કરી, 16 દિવસના ઉપવાસ કર્યા અને બોલાવે. એ વખતે આપણી એક્ઝામ છે અને ફેમિલીની એક્ઝામ છે. એને 16 દિવસના ઉપવાસ કે અઠાઈના ઉપવાસ તમને બોલાવવા માટે કર્યા હતા કે એના આત્મા માટે કર્યા હતા? એના આત્મા માટે એણે જો કર્યા હોય તો તમે બી તમારા આત્માનું કરો. સાતા પૂછી હાથ જોડીને કહો, તું બરાબર રીતે પારણું કરજે, પણ આ 8 દિવસમાં મને પ્લેન પકડીને આવવું નથી, મારે ઉડવું નથી, ઘણા વાયુકાય અને અગ્નિકાયના જીવોને મારવા નથી. એમનેમ પણ આપણે આટલી ટ્રાવેલિંગ વધી ગયું છે, તો આ 8 દિવસ તો છોડવું જોઈએ.
પછી કંઈ પણ હોય પહેલેથી જ હાથ જોડવાના કે હું ઉડીશ નહીં. તારું કંઈ પણ હોય હું ખૂબ જ અનુમોદન કરું છું, પણ મને બોલાવતો નહીં. આપણે આપણા આત્માનું જોવાનું છે. આ રીતે બધા સંસારી વ્યવહારને દૂર કરવાના છે. આ પર્યુષણમાં આપણે સ્વ અને પરને સમજવાનું છે. સંસાર છે, ફેમિલી છે, બિઝનેસ છે, આપણું શરીર પણ છે, આપણું નામ પણ છે. આ બધું પર છે. ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો પરમનન્ટ નથી, એ ચીજ પર છે. આપણો સોલ છે, આત્મા છે, એ જ સ્વ છે, એટલે સદાય છે. તો એટલીસ્ટ આ 8 દિવસ મેક્સિમમ ટાઈમ કાઢીએ આપણા સ્વ માટે અને પરને છોડી દઈએ અને ફાયદો લઈએ. દુનિયામાં 2 પ્રકારના ધર્મો છે. એક છે લૌકિક અને એક છે લોકોત્તર. લૌકિક ધર્મ મીન્સ વ્યવહારનો ધર્મ, પબ્લિકે બનાવેલો ધર્મ એટ સર્ટન પોઈન્ટ. દાખલા તરીકે લૌકિક ધર્મમાં શું આવે? તો હોળી આવે, જેમાં લાકડા બાળે અને રંગથી રંગવાની ઉજવણી હોય. દિવાળી આવે, ચોપડા પૂજન કરે ને પછી ફટાકડા ફોડે. ઉત્તરાયણ આવે, પતંગ ચગાવે. જન્માષ્ટમી આવે, માટલું ફોડે. નવરાત્રિ આવે, ઠેઠ રાતના લેટ સુધી ગરબા ને બધું ગાય. શિવરાત્રિ આવે તો શિવની પૂજા કરીને ભાંગ પીવાની. આ બધા લૌકિક વ્યવહાર છે, લૌકિક ધર્મો છે. આ બધા તહેવારોમાં ધર્મ ઓછો અને વ્યવહાર વધારે છે, ઉજવણી વધારે છે. આપણે રેગ્યુલર લાઈફ કરતાં પણ વધારે સેલિબ્રેટ કરવાની વાત છે આ બધા તહેવારોમાં. એટલે કસાય રેગ્યુલર કરતાં પણ વધારે બાંધવાની વાત છે આ બધા તહેવારોમાં. તમે વિચારજો, કોઈ પણ જગ્યાએ છોડવાની વાત નથી. સારા કપડાં પહેરવાની વાત છે, બધી જ ચીજ સારી કરવાની વાત છે રેગ્યુલર કરતાં. એના બધાને લૌકિક વ્યવહાર કહેવાય, લૌકિક ધર્મ કહેવાય. લાકડા બાળો, ફટાકડા ફોડો એટલે શું થાય? તો વિકલેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયોનું શું થાય? અસંખ્ય મારી નાખીએ છીએ, ખબર જ નથી હોતી, એનો કંઈ કાઉન્ટ જ નથી. પતંગ ચગાવીએ તો બિચારા પક્ષીઓનું, કેટલા પક્ષીઓના પાંખ કપાઈ જાય છે. શિવરાત્રિમાં ભાંગ પીએ, ઇન્ટોક્સિકેશન થાય, જેમ તેમ વરતવાનું ચાલુ થઈ જાય. રાતના લેટ સુધી ગરબા ગાય, ખાવા પીવાનું બધું જ રાખે છે. તો આમ લૌકિક તહેવાર ઉજવાય છે. લોકોત્તર તહેવાર કોને કહેવાય છે? લોકોત્તર એટલે ઉત્તર, ઉત્તર એટલે સૌથી ઉપર. લોકમાં જે સૌથી ઉપર ધર્મ છે એને લોકોત્તર ધર્મ કહેવાય છે. ઇટ્સ ધ હાઈએસ્ટ લેવલ, ધ ટોપ મોસ્ટ અને બેસ્ટ, એને લોકોત્તર કહેવાય. તો લોકોત્તર ધર્મમાં શું આવે? તો સૌથી પહેલાં આવે છે તીર્થંકરોના કલ્યાણક. વોટ ઇઝ કલ્યાણક? જે દિવસે આપણું કલ્યાણ થાય, જે દિવસે શુભ દિવસ છે, એ તીર્થંકરોના કલ્યાણક કહેવાય. દુનિયામાં 5 એવા દિવસો હોય છે દરેક તીર્થંકરના. એક, જ્યારે તીર્થંકરના જન્મમાં મધરના વોમમાં આવે છે, એમના ગર્ભમાં, ત્યારે જે ગતિમાંથી આવે છે એને ચ્યવન કહેવાય. તો એ પહેલું કલ્યાણક ચ્યવન કલ્યાણક, જે દિવસે માતાના પેટમાં આવે એ. પછી જન્મ થાય ત્યારે બીજું કલ્યાણક થાય છે, જન્મ કલ્યાણક. દીક્ષા લે ત્યારે ત્રીજું કલ્યાણક, દીક્ષા કલ્યાણક. કેવળ જ્ઞાન થાય, સર્વજ્ઞ થાય, વિતરાગ થઈ જાય ત્યારે ચોથું કલ્યાણક. અને નિર્વાણ પામીને મોક્ષમાં જાય ત્યારે આ 5મું કલ્યાણક.
તો આ 5 કલ્યાણ છે. આ બધા ખૂબ શુભ દિવસ કહેવાય છે. તો આ દિવસોમાં તીર્થંકરના કલ્યાણ દિવસ પ્રમાણે એ તીર્થંકરની માળા ગણવી, એમનું ધ્યાન કરવું, એમના સ્તવન કે સ્તોત્ર ગાવા, એ બધું એ લોકોત્તર ધર્મમાં આવે છે. કંઈ પણ ચીજ છે સંસારની, એને છોડી અને આમાં સમય કાઢવો એટલે લોકોત્તર. સંસારથી દૂર હટવું એટલે લોકોત્તર. આમાં એમ પણ ધ્યાન કરવાનું કે આવી પદવી, આવું સ્થાન મારું ક્યારે થાય, હું ક્યારે અહીંયાથી છૂટું. સોલને પવિત્ર બનાવવો, રોજ કરતા કસાયો ઓછા કરવા, ત્યાગ કરવો, તપ કરવું, આ બધું લોકોત્તર ધર્મની ડેફિનેશન છે. લોકોત્તર ધર્મમાં બીજું ઇમ્પોર્ટન્ટ છે તિથિઓ. 5મ, 8મ, 14 પાખી, ચોમાસી પાખી, આંબિલની હોળીના દિવસો, પર્યુષણ, સંવત્સરી, આ બધી તિથિઓ. આપણે જૈનોએ એવી જ રીતે તહેવાર ઉજવવાનો છે કે સ્વનું કલ્યાણ થાય. એક ચીજ યાદ રાખજો, સ્વકલ્યાણમાં જ પર કલ્યાણ છે. ધીસ ઇઝ ધ ઓનલી રિલિજન હુ વિલ સે દેટ. બીજા રિલિજન કહે છે પર કલ્યાણમાં સ્વ છે, આપણે કહીએ સ્વમાં પર છે. કેવી રીતે? દાખલા તરીકે તમે આખો દિવસ પોષો લઈને બેઠા અપાસરે, તે કલ્યાણ કોનું થયું? આપણું થયું. એની જોડે શું થયું? તો બીજા 6 કાયના જીવોને શું થયું? તમે અભયદાન આપ્યું, એ લોકોને તમે ભયમુક્ત કર્યા, તો પર કલ્યાણ પણ થયું ને. તમારું થયું તો બીજાનું થયું. તમે જે દિવસે કર્મ બાંધવાના ઓછા કર્યા, એ દિવસથી બીજાના કલ્યાણ ચાલુ થઈ ગયા. કારણ કે કર્મબંધમાં બીજાને નુકસાની પહોંચે જ છે. એટલે જે દિવસથી આપણે આપણો વિચાર કરશું એ ઓટોમેટિકલી બીજાનો થઈ જશે. એટલે સ્વકલ્યાણ ઉપર ધ્યાન રાખો, પર સાથે આવી જ જશે. એટલે એ રીતે સ્વકલ્યાણનું કરવાનું છે. આ દિવસોમાં પર્યુષણ ચાલુ થયું છે. આ પર્યુષણનો ઇમ્પોર્ટન્સ તે તીર્થંકરથી માંડીને હમણાં ખાલમાં સાધુ સાધ્વીઓ દરેક જણ ઉજવે છે. એ સમજજો, તીર્થંકર બી ઉજવે છે. એમને તપ નથી કરવાનું, પણ એઝ અ વડીલ તરીકે, કારણ કે તીર્થંકર અત્યારના ક્યાં હોય, એકલા હવામાં નથી, એ પણ સાધુના સંપ્રદાયમાં જ ફરતા હોય મહાવિદેશ ક્ષેત્રમાં. તો ત્યાં જ્યારે પર્યુષણનો પર્વ આવે ત્યારે સાથે બેસતા જ હોય. પોતે એમાં ભાગ ન લે, પણ એઝ અ વડીલ તરીકે આપણે બેઠા હોય એવી રીતે. એટલે આટલો ઇમ્પોર્ટન્ટ ધર્મ આ તહેવાર છે. એટલે તીર્થંકરથી માંડી ને સાધુ સાધ્વીઓ બધા જ આ તહેવાર ઉજવતા હોય છે. દરેક સંપ્રદાય, દિગંબર કે શ્વેતાંબર, મૂર્તિ પૂજક, સ્થાનકવાસી કે તેરાપંથી, દરેક આ તહેવારને માને છે. કોઈએ પણ નથી માનતો એવું નથી. સંપ્રદાય પ્રમાણે તારીખમાં ભેદભાદ હોઈ શકે, પણ તહેવાર તો માને જ છે બધા. એમાં કોઈ ભેદભાવ છે જ નહીં. તો આ પર્યુષણ ધર્મ પર્વ આ રીતે થયું છે. આપણે તપની વાત કરી હતી, તો તપ કયું કરવું, કેવી રીતે કરવું? મારા પ્રાસના ઝૂમના લેક્ચર ઉપર 12 તપ ઉપર બહુ ડિટેલમાં હતું, પણ આપણે હમણાં શોર્ટમાં જ ખાલી સમજીએ. ઘણા જણ ખાલી ઉપવાસને તપ માને છે. એવું નથી. એ તપ છે, પણ એવું નથી કે ખાલી ઉપવાસ જ તપ છે. આત્મામાં ખૂબ જ શક્તિ છે. એની પાવર કોઈની જોડે કમ્પેર થાય એવું નથી. એનું પ્રૂફ શું છે? તો 3 મહિનાના ઉપવાસ, 2 મહિનાના ઉપવાસ, માંસ ખમણ, ફરસી તપ, આંબિલની હોળી, આ બધા મોટા તપો કરે છે કોના આધારે? આપણને એમ લાગે છે કે શરીરે મને સાથ આપ્યો. એમ નથી. આત્માની તમારી જે સ્ટ્રેન્થ છે, એણે શરીરને કીધું કે તું સીધો રહે.
જો આત્મા વીક હશે તો ગમે તેટલું, નહીં તો હું તમને કહું કે કોઈ પણ બોક્સર આ બધું કરી શકવું જોઈએ. હી હેઝ અ બેટર બોડી દેન અસ. ઘણા આપણાથી સારા શરીરવાળા મજબૂત છે, એ 1 કલાક બી ભૂખે નહીં રહી શકે. તો વાય વી આર? કારણ કે એ લોકો બોડીથી મજબૂત છે, આપણા આત્માથી. તો આત્માની આ શક્તિ છે કે જે આ બધા તપ કરાવે છે. તો આપણે આ પર્યુષણમાં કોશિશ કરવાની કે થાય તો અઠાઈ, અઠમ, છઠ કે ઉપવાસ કરી શકીએ. જો એ ન થાય તો એકાસણું કે બેસણું. પણ ત્યાં અટકવાનું નથી. જે દિવસે ખાવાની છૂટ હોય એ દિવસે પણ તપ થઈ શકે છે. એટલે એમાંય ડિપ્રેસ થવાની જરૂર નથી. જે દિવસે ખાવાની છૂટ હોય એ દિવસે લિમિટેડ આઇટમ પહેલેથી નક્કી કરો કે હું 10 આઇટમથી વધારે નહીં ખાઉં, 15થી વધારે નહીં ખાઉં. તો એક તપ થાય છે. સવારના બનાવેલું જ હું સાંજના ખાઈશ, બીજી વાર ગેસ પેટાવીશ નહીં, ખાવાનું બનાવડાવીશ નહીં, અગ્નિકાયના જીવોને બાળીશ નહીં. તો એ તપ થયું. જરૂર હોય, પેટમાં જગા હોય એનાથી થોડુંક ઓછું ખાવું તો એ ઉણોદરી તપ થયું. આ ખાવાના દિવસે બી આ તપ થાય છે. સૌથી ભાવે એ ચીજ તો હું પહેલું છોડીશ, તો એ તપ થયું. કેવી રીતે? તો ટેમ્પટેશન, જે જીભની ઇન્દ્રિય છે, આપણી સેન્સ, એને કંટ્રોલમાં લાવવી એક તપ છે. બિકોઝ એ જ છે આપણને જે ડૂબાડે છે સંસારમાં. સો કંટ્રોલ ધ સેન્સ. એ ટેમ્પટેશનને કંટ્રોલ કરવા માટે જે ભાવતું હોય એ ચીજ નહીં ખાવું. મન, વચન અને કાયાને કંટ્રોલમાં રાખી આ 8 દિવસ હું ખોટા વિચારો નહીં કરું, ખોટું બોલીશ નહીં, કોઈની જોડે ઝઘડા નહીં કરું, કોઈનું બી ખરાબ નહીં લગાડું. આ બધું તપ છે. કાયાથી બને એટલા દિવસ ફાવે તો નાહીશ નહીં, સ્પોન્જ કરી કાઢીશ. એ પણ તપ છે. નીચે ઊંઘીશ જો ઊંઘી શકો તો. કારણ કે ઇટ્સ નોટ અબાઉટ ક્યાં ઊંઘવું કે નહીં, ઇટ્સ અબાઉટ પ્રેક્ટિસ કરવાની છે કે બોડીને જે ડિફિકલ્ટી પડે છે એ હું નથી, મને ડિફિકલ્ટી પડતી જ નથી. એટલે જે દિવસે આપણને રિયલ ડિફિકલ્ટી આવે ત્યારે આપણે ક્ષમતા ભાવમાં રહી શકીએ. બિકોઝ વી હેવ પ્રેક્ટિસ્ડ કે બોડીને મેં એવી તર પેન આપેલું કે મેં મારા આત્માને જુદો કરેલો. એટલે જ્યારે સાચે માંદા પડીએ ને ત્યારે હાઈ વોય ઓછી થાય. કારણ કે એ વખતે ધ્યાન આપણે પાછું આત્મા પર જ રહે. સો દેટ્સ વાય કાય કલેશ તપ કહેવાય કે કાયાને બને એટલું તમે કષ્ટ આપો. કારણ કે ઇટ્સ નોટ યુ. ટુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ, સેપરેટ ધ કાયા. ધ્યાન કરવું, મેડિટેટ કરવું, કૌશક કરવા, એક જગ્યાએ બેસીને વ્યાખ્યાન સાંભળવું, આ બધા તપના પ્રકાર છે. કોઈ તપ કરતું હોય તો એની સેવા કરવી, અનુમોદન કરવું કે ફેન્ટાસ્ટિક કરી રહ્યો છે, એને સાથ આપો. ના ના હું છે જ, તું કર, કંઈ પણ પ્રોબ્લેમ હશે હું છું અહીંયા, તારા ઘરનું બધું સંભાળી લઈશ. તો આ વૈયાવચ ટાઈપનું તપ પણ થયું. તો દરેક જીવોનો વિનય કરવો. વિનય એટલે એક ધર્મનું મૂળ છે, સિમ્પલ છે કે દરેક જીવને જીવવાનો હક છે. દે ઓલ હેવ ઇન્ડિપેન્ડન્ટ રાઇટ ટુ લીવ. અને તમારાથી એનો હક લેવાઈ ન જાય. કારણ કે તમે બીજાનો હક લઈ લેશો એને મારીને. તો દરેક જીવનો વિનય એવી તર કરવું, જોતા લેવું, જોતા મૂકવું, જોતા ચાલવું, બધી જ રીતે તમારી દરેક એક્શનમાં કોન્સન્ટ્રેશન શુડ બી કે કોઈ પણ જીવ ને હું મારું છું, હેરાન કરું છું. દેટ બિકોઝ વી ઓનલી કોન્સન્ટ્રેટ ઓન હ્યુમન ટુ હ્યુમન. વી હેવ બહુ જ ઓછું કોન્સન્ટ્રેટ ઘણીવાર રહે છે એકેન્દ્રિય જીવો ઉપર, પૃથ્વી ઉપર, પાણી ઉપર, અગ્નિ ઉપર, વાયુ અને વનસ્પતિ ઉપર.
તો એ આ વખતે આમાં યાદ કરવાનું છે. તો આ બધા પ્રકારના તપો જેનાથી કર્મની નિર્જરા થાય છે, એટલે અણસણ એટલે ઉપવાસ જોડે આ બધા તપ પણ કરી શકો છો. ઉપવાસ ન થાય તોય કરી શકો છો. તો આ રીતે ચાલુ કરીએ આપણે પર્યુષણનો તહેવાર. પર્યુષણમાં મેઇનલી તપ ઉપર કોન્સન્ટ્રેશન છે. મેં કીધું તપ ઉપરનું જ સમજણ આપવામાં આવે છે. પણ આપણે કર્મને જોઈએ તો કર્મ એ બધાને શબ્દ તો ખબર છે. વોટ ઇઝ કર્મ? તો કર્મ છે એ આપણને બે રીતે આપણી જોડે સંબંધ કરે છે. એના બે કાર્ય છે. એક કાર્ય છે તો આવીને આપણને ચોંટવું, અને બીજું કાર્ય છે આપણાથી છૂટા થવું. આ કર્મના આ જ બે કાર્ય છે, ચોંટવું અને છૂટા થવું. તો આપણે આ જ કર્મના બે ક્રિયાઓ, બે કાર્યને સમજવા પહેલા ધર્મને સમજીએ. ધર્મ શબ્દના ઘણા અર્થો છે, પણ અહીંયા આપણે આત્માને જે હિત કરે, આત્માનું અપલિફ્ટમેન્ટ કરે, આત્માને આગળ લઈ જાય, એ જ મિનિંગમાં ધર્મને લઈએ. તો આવા પ્રકારના ધર્મ આત્માને કઈ રીતે હેલ્પ કરે છે? ધર્મ પાસે હાથ નથી, પગ નથી, તો આત્માને પકડીને આગળ લઈ જાય છે? ધર્મ પાસે એવું કંઈ જ ઓટોમેશન નથી કે આજે અહીંયા બેઠા છો અને કાલે મોક્ષમાં તમે પહોંચી ગયા. એવું કઈ ઓટોમેશન મશીન નથી. તો ધર્મ પાસે છે શું? તો ધર્મ પાસે જ્ઞાન છે. ધર્મ પાસે સાચું અને ખોટાનું ફરકનું દર્શન છે. ધર્મ પાસે સ્ટેપ બાય સ્ટેપ આગળ કેવી રીતે વધી શકીએ એ રસ્તો છે, એવો ચારિત્રનો માર્ગ છે. તો આવા ધર્મને ફોલો કરીએ તે પહેલાં આપણે પણ લોજિકલી, જે મેં પહેલાં વાત કરી હતી એ પ્રમાણે સમજી લેવું જોઈએ કે ફોલો કરવા જેવો છે કે નહીં, સાચું ખોટું છે શું. ભગવાને પણ કીધું છે દયા કરો એ પહેલાં જ્ઞાન લો, કારણ કે તમને ખબર નહીં પડે કે આ સાચું કરી રહ્યા છો કે ખોટું. જ્ઞાનને એટલું મહત્ત્વ આપ્યું છે ભગવાને. તો ધર્મ તો આપણને સત્ય જ બતાડે છે, ખાલી સત્ય જ નહીં, પણ કાયમ ટકી રહે એવું સત્ય, પરમનન્ટ ટ્રુથ. ઇટ કેન નોટ બી ઓલ્ટર્ડ, એવું ટ્રુથ એ ધર્મ આપે છે, બતાડે છે. દાખલા તરીકે હમણાં આપણે અહીંયા દાખલો જોયો તો હું અમિત છું, તમે બધા બેઠા છો, સમાયિક લીધેલું છે, વ્યાખ્યાન ચાલે છે, આ બધું બી સત્ય છે, ટ્રુથ છે. પણ ઇઝ ઇટ પરમનન્ટ? જેવો ટાઈમ પૂરો થશે બધા છૂટા, એટલે સત્ય હતું એમ થઈ જશે. સત્ય છે ને બદલે હતું. ત્યારે ધર્મ કેવું સત્ય બતાડે છે? હતું, છે અને રહેશે, એ સત્ય ધર્મ બતાડે છે. તો કાયમ ટકી રહે એવું સત્ય એ શું છે કે કોઈ પણ કાળે એ બદલાય નહીં. તો એ સત્યમાં આપણા આગમમાં બતાડ્યા છે 9 પદાર્થો, જેને 9 તત્વ બી કહેવામાં આવે છે, 9 સબસ્ટન્સ, કે જે હતા, છે અને રહેશે. એમાં 2 સબસ્ટન્સ એવા છે કે જે ખાલી જાણવાના છે. યુ કેનોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. ધર્મને સમજવો હોય તો આ 2 સબસ્ટન્સ, 2 તત્વને સમજવા પડશે. એ 2 છે જીવ અને અજીવ. જીવ મીન્સ જ્યાં સ્પાર્ક છે, ચેતના છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એવા એટ્રીબ્યુટ્સ છે, ગુણો છે. એનાથી જે ભરેલો હોય એને જીવ કહેવાય.
જે રંગ, રૂપ, શેપ એ બધાથી ભરેલું હોય, સ્મેલ એનાથી ભરેલું હોય, એ અજીવ કહેવાય. જીવમાં આમાંથી એકે ચીજ ન હોય. જીવમાં સ્મેલ ન હોય, જીવમાં રંગ ન હોય, જીવમાં શેપ ન હોય, કંઈ જ ન હોય. ત્યારે અજીવમાં એ બધું હોય. બંનેમાં એક જ ચીજ કોમન છે કે બંનેનો નાશ નથી થવાનો, બંને પરમનન્ટ છે. આ આપણે ખુરશી જોઈએ છે, અજીવ છે. ખુરશી તૂટી ગઈ, આપણને વ્યવહારથી લાગશે કે નાશ થયો, પણ એ જે મોલિક્યુલ્સ, જે પૂતગલોથી બનેલું છે, એ નથી નાશ થયું. એ રિસાયકલ થશે અને એમાંથી કાલ ઉઠીને પંખો બનશે, ટેબલ બનશે. સો એ જે પૂતગલો છે અજીવના, એ પરમનન્ટ છે. દુનિયામાં જેટલા પૂતગલ છે એ પૂતગલ રહેવાના જ છે, વધવાના નથી અને ઘટવાના નથી. એવી જ રીતે જીવ એ વધવાના નથી અને ઘટવાના નથી અને નાશ નથી પામવાનો. આ બે ચીજ બંનેની ફિક્સ છે. તો વધારે પડતા જીવો અત્યારના ક્યાં છે? તો વધારે પડતા જીવો સંસારમાં છે. એ સિમ્પલ 4 ગતિમાં છે. જે પહેલાં વાત કરી એમ 4 ગતિમાં વધારે જીવો છે. અને એનું કારણ શું છે? તો એનું કારણ છે કર્મો. કર્મોના હિસાબે કર્મની કઈ એક્ટિવિટી? તો કર્મની એક્ટિવિટી જે મનથી થાય, વચનથી થાય ને કાયાથી જે પણ શુભ કે અશુભ એક્ટિવિટી કરીએ, પુણ્ય કે પાપની એક્ટિવિટી કરીએ, એનાથી હવામાં રહેલા અજીવના જે મોલિક્યુલ્સ, ઇંગ્લિશમાં વર્ડ વાપરું છું મોલિક્યુલ, બાકી પૂતગલ કહેવાય, એ એટ્રેક્ટ થાય છે. ઇટ્સ અ પ્રોસેસ. એ એટ્રેક્ટ થઈ અને જીવની જોડે ચોંટે છે. તો એ જે એટ્રેક્ટ થવાનો પ્રોસેસ છે એ ત્રીજા નામનું તત્વ છે આશ્રવ. એ આશ્રવ એ એક પરમનન્ટ તત્વ છે. એટલે એનો મિનિંગ શું? કે એટ્રેક્ટ થતા હતા, એટ્રેક્ટ થશે અને એટ્રેક્ટ થવાના પણ છે. એક જીવ મોક્ષમાં જાય એને ન થાય, પણ બીજાના જીવના એંગલથી તો થવાનું જ છે. એટલે આ પ્રોસેસ તો ચાલુ રહેવાનો જ છે. એવું નથી કે 14 રાજ્ય આખી જૈન જ્યોગ્રાફીમાં એક દિવસ આ પ્રોસેસ બંધ થઈ શકશે, એવું છે જ નહીં. કોઈ પણ જીવના એંગલથી આ પ્રોસેસ ચાલુ રહેવાનો જ છે. એ પ્રોસેસને આશ્રવ કહેવાય, એ તત્વને. તો પહેલાં જીવ અને અજીવ થયા, પછી જે આશ્રવ નામનું તત્વ થયું કે જેમાં પુણ્ય અને પાપ થયા. એટલે આ 5 તત્વ થયા જે પરમનન્ટ છે. પુણ્ય રહેવાનું છે, પાપ રહેવાનું છે. એ એટ્રેક્ટ થયેલા જે પૂતગલો છે એ જીવ જોડે જોઈન્ટ થાય છે. અહીંયા એક ચીજ યાદ રાખજો કે જીવમાં ટ્રાન્સફોર્મ નથી થતા. અજીવ કેન નેવર બીકમ જીવ અને જીવ કેન નેવર બીકમ અજીવ. ઇટ્સ ઇમ્પોસિબલ. બંને જુદા જ છે. ઓનલી થિંગ ઇઝ દે બોથ ટચ ઈચ અધર એન્ડ દે સ્ટે ટુગેધર. અને એ પ્રોસેસને બંધ કહેવાય છે. બંધ મીન્સ એકબીજાને ચોંટીને રહેવું. તો એ એક બીજું તત્વ છે કે કર્મ ચોંટવાના જ છે, એ એક બંધ છે અને એ રહેવાનું જ છે. જે મોક્ષમાં ગયા છે એ જીવોને નહીં, પણ જે સંસારમાં છે એ જીવોને. તો એ બંધ નામનું 6ઠું તત્વ થયું. બંધથી છૂટવા અને છૂટી જઈએ તો જીવને રહેવાનું એક જગા પણ છે. એ 7મું તત્વ થયું મોક્ષ. એ રહેવાનું જ છે. એ જગાએ નથી બંધ રહેવાનો, નથી આશ્રવ રહેવાનો. સો મોક્ષ ઇઝ ધ 7th તત્વ, 7th રિયાલિટી જે કાયમ રહેવાનો છે. મોક્ષ થવાના પ્રોસેસ માટે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ ઇઝ કે કર્મને દૂર કરો, આત્માથી છૂર. એક ચીજ મોક્ષમાં ડેફિનેટિવ છે કે સોલ, જીવ કર્મ લઈને ઉપર એન્ટ્રી નહીં મારી શકે. ઇટ્સ ઇમ્પોસિબલ. જીવ હેઝ ટુ બી પ્યોર કર્મમાં મોક્ષમાં પહોંચવા માટે. ગમે તે એક મોલિક્યુલ બી અજીવનો રહી જશે તો એ મોક્ષ નથી.
એટલે બંનેને છૂટા પડવાનું છે. તો એ છૂટા પડવા માટેનો જે પ્રોસેસ છે, જે ક્રિયા છે, એ તપ, જે નિર્જરા કહેવાય છે. એ નિર્જરા ક્રિયાથી જીવ અને અજીવ છૂટા પડે છે, કર્મથી છૂટા પડે છે. એટલે અજીવ અજીવ થઈ જાય છે અને જીવ પ્યોર થઈ જાય છે. તો એ નિર્જરા તત્વ થયું. તો આ રીતે જૂના તત્વો કાપી અને મોક્ષ થઈ શકે છે. પણ સવાલ અહીંયા છે, ખાલી જૂના તત્વો, જૂના કર્મો કાપવાથી મોક્ષ થાય છે? તો જવાબ છે ના. એનું કારણ કે તમે જ્યારે જૂના તત્વો કાપવાના કામમાં લાગ્યા છો, ત્યારે જૂના કર્મો કાપવાના કામમાં લાગ્યા છે, ત્યાંમાં તો નવા ઘણા કર્મ અંદર આવી ગયા છે. એટલે કોન્સ્ટન્ટ તમે કાપતા જાઓ છો ને નવા આવતા જાય છે. એ પ્રોસેસ ચાલુ જ છે. તો તમે કેવી રીતે મોક્ષમાં પહોંચો? ઇટ્સ ઇમ્પોસિબલ. જ્યાં સુધી તમે નવા ને બંધ નહીં કરો. ફોર એક્ઝામ્પલ, ઘણા દાખલા આપણામાં આપ્યા છે કે તમારે ઘર સાફ કરવું હોય, ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ કે બારી બંધ કરવું. નહીં તો કચરો અંદર આવે ને આઈ કીપ ઓન ક્લિનિંગ. વોટ્સ ધ પોઈન્ટ? એ પાછું ગંદુ થઈ ગયું છે. હોડીનો દાખલો છે કે ઇફ દેર ઇઝ અ હોલ તમારા બોટમાં, તો પહેલાં તમે પાણી બહાર કાઢશો કે પહેલાં હોલને બંધ કરશો? કારણ કે પાણી કાઢશો બહાર ત્યાં સુધીમાં નવું પાણી ભરાઈ ગયું. સો ઇટ્સ બટ લોજિક કે નવું આવનારને પહેલાં બંધ કરીએ, પછી હું જૂનાને કાઢું પેરેલલ. તો મારો એક દિવસ એન્ડ આવશે કર્મનો. પણ નવાને હું બંધ નહીં કરું ત્યાં સુધી થવાનું નથી. તો આ જે નવો બંધ કરવાનું જે તત્વ છે એને સંવર તત્વ કહેવાય છે. દેટ્સ ધ 9th તત્વ, જે સંવર, સંયમમાં રહેવું, જેનાથી નવા કર્મો અટકી જાય છે. તો આ સંવર તત્વની સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રિયા કઈ છે? તો એ છે સમાયિક. સમાયિક ઇઝ ધ ઓનલી ક્રિયા કે જેનાથી કર્મો અટકે છે. એટલે સમાયિક કરવું, કારણ કે પર્યુષણમાં આપણે કર્મને કાપવાની જ વાત કરીએ છીએ. નવા કર્મને રોકવાની વાત હવે કરવાની છે. મારે નવા નથી બાંધવા. જે દિવસે નવા નહીં બાંધો તો કાપવાનો આપણને ભાર ઓછો થઈ જશે. તો નવા કેવી રીતે ન બાંધવું એ પેરેલલમાં વિચારવાનું જૂના કાપવાની જોડે. તો એ સમાયિક કરવાથી થાય છે. સમાયિકનો અર્થ સમ પ્લસ આઈક, બે શબ્દનો બનેલો છે. સમ પ્લસ આઈક એટલે સમ મીન્સ સમતા, ભાવ, અને આઈક મીન્સ આવક, પ્રોફિટ. જ્યાં સમતાનો વધારો થાય એ ક્રિયાને સમાયિક કહેવાય. બીજી રીતે સમાયિકને બ્રેક કરીને કહે છે સમ એટલે સમભાવ, આય એટલે લાભ, અને ઈક એટલે વાળું. જ્યાં સંભાવનો લાભવાળી જે ક્રિયા છે એ સમાયિક. સંવર નામનું તત્વ એ કાયમ કરવા લાયક છે. સંવર એટલે સમાયિક એટલે શું? આત્મામાં જ લીન થઈ જવું. આત્મામાં જ્યારે સ્થિર થાય છે ત્યારે સંવરમાં હોય છે. જ્યારે જ્ઞાનમાં સ્થિર થાય છે ત્યારે સંવરમાં હોય છે. જ્ઞાન ખાલી આત્મા પાસે છે, અજીવ પાસે જ્ઞાન નથી, ખાલી જીવ પાસે જ છે. એટલે એમાં સ્થિર થાય ત્યારે સંવરમાં થઈ જાય છે, બીજા કોઈ પદાર્થમાં નહીં. નવા કર્મોને અટકાવવા માટે આત્માએ હલવાનું બંધ કરવું પડે. પ્રોસેસ છે એક આ. આત્મા શેનો બનેલો છે? તો એ પ્રદેશોનો બનેલો છે. એને કહેવાય છે વ્હાઇટ, અને અગેન આઈ એમ યુઝિંગ ધ વર્ડ મોલિક્યુલ. એનો આત્મા બનેલો છે. સો વેન યુ આર ડુઈંગ એની એક્શન, ક્રોધ કરો, માન કરો, કંઈ પણ એક્શન કરો, સો આત્માના જે મોલિક્યુલ્સ છે એ બહુ હલવા માંડે છે. આ ફિઝિકલ પ્રોસેસ જે કેવળી ભગવાને જોયેલો છે.
અને એ હલવા માંડે છે એટલે બે પ્રદેશની, બે મોલિક્યુલની વચ્ચે સ્પેસ થાય છે, અને જેવી સ્પેસ થાય છે એવું કર્મ અંદર ઘૂસતું જાય છે. સો ટુ બ્લોક દેટ, તમારા આત્માના પૂતગલો ઓછા હલે એવી પ્રોસેસ કરવી જોઈએ. તો એ પ્રોસેસ છે, તમે તમારી જાતને ધ્યાન, મેડિટેશન, તમે સમતા ભાવ, જ્યારે તમે ફીલ એકદમ લાઇટ કરો, તમે જુઓ ક્રોધ કરો તો તમે પોતે લાલ થઈ જશો અને અંદરથી તમે પોતાને થોડી ધ્રુજારી થશે. દેટ ઇઝ મીન્સ તમારો આત્મા ખૂબ જ હલે છે, અને જેટલો લાંબો ક્રોધ કરશો એટલા વધારે પડતા કર્મ આવશે. ઘણીવાર ક્રોધ કરીને આપણે કહીએ છીએ કે જલ્દી ટર્ન મારી દો. એનું રીઝન આ છે કે ચલો એકવાર ક્રોધ થયો, અંદર કર્મ ઘૂસી ગયા, ઓકે, પણ જલ્દી ક્લોઝ કરી કાઢો. જો આ જ્ઞાન લીધું હશે, કોઈ વખત ક્રોધ અટકે નહીં પણ ઓછો કરી કાઢો. ધીસ ઇઝ બિકોઝ ઓફ ધીસ કે તમને ઓછા કર્મ ચોંટે. એટલે જ્યારે તમે આ સંવરમાં હો છો ત્યારે આપણું ધ્યાન આ તરફ હોય, એટલે કસાયો તરફ ન હોય, તો કર્મ ઓછા ચોંટે છે. આ સંભાવ જે આપણે રોજ વાત કરીએ છીએ, વોટ ઇઝ સંભાવ? ધ મિનિંગ ઓફ સંભાવ ઇઝ જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, આ રિયલ મિનિંગ ઓફ સંભાવ. જ્યાં ક્રોધ નથી, માન નથી, માયા નથી ને લોભ નથી, પરિગ્રહની ઈચ્છા નથી, જ્યાં બીજા કોઈ ખરાબ વિચારો નથી. મળે તો એ ઠીક, ન મળે તો એ ઠીક, કંઈ ફરક પડતો નથી. કોઈ બોલાવે તો એ ઠીક, ન બોલાવે તો એ ઠીક. જ્યાં સંસારનો કંઈ ખ્યાલ નથી, દરેક જીવો સરખા દેખાય છે, દરેક જીવોને સાતા પહોંચાડવાનું ધ્યાન થાય છે, તો આ સંભાવમાં ગણાય છે. કર્મના ઉદય પ્રમાણે દુઃખ આવે તો એને એક્સેપ્ટ કરે છે, અને એને સુખ મળે ખૂબ તો એમાં ચગી નથી જતો, એ સંભાવ કહેવાય છે. તો આવા ભાવમાં રહેવું એ ફર્સ્ટ સ્ટેપ ઓફ વિતરાગ ભાવ છે. સીધા વિતરાગની વાત કરીએ એ તો ઘણું આગળ છે. પહેલાં આ ભાવમાં તો આવીએ, તો આને સંભાવ કહેવાય છે. અને આ સંભાવમાં રહેવાથી આત્મા જ્ઞાનમાં થાય છે, અને જ્ઞાન એ જ આત્મા છે. દેર ઇઝ નો ડિફરન્સ. જ્ઞાન અને આત્મા એક જ છે, નામ બે આપ્યા છે. આત્મા ઇઝ જ્ઞાન અને જ્ઞાન ઇઝ આત્મા. અને આ રીતે સંવરમાં રહેવાથી નિર્જરાની એટલે કે તપ કરીને કર્મ કાપવાની ક્રિયા શું થાય છે? સક્સેસ થાય છે. નવાને ટોટલ ટાઈટ કરીને બંધ કરી કાઢ્યા છે. એ રીતે સમાયિકમાં આવવું અને રહેવું તે તપને સક્સેસફુલ કરવાની એક ક્રિયા છે. જીવ જ્યારે જ્ઞાનની ઓપોઝિટ પર્યાય એટલે ઓપોઝિટ એક્શન, જે અજ્ઞાન કહેવાય, જ્ઞાનનું સેકન્ડ સાઇડ શું છે? અજ્ઞાન છે. તેમાં રહે છે ત્યારે કોન્સ્ટન્ટલી રાગ અને દ્વેષમાં રહેતો હોય છે. એટલે રાગ અને દ્વેષમાં રહો એટલે એની મિનિમમ પનિશમેન્ટ ઇઝ સંસારમાં રહો છો. દેર ઇઝ નથિંગ. સંસારમાં રહેશો જ, રાગ અને દ્વેષમાં રહેશો તો એમાં કોઈ વધારે કહેવાની જરૂર નથી. અને આ સમાયિકથી તમે એ પરભાવ, રાગ અને દ્વેષમાંથી સમતા ભાવ એટલે પોતાના સ્વભાવમાં આવી જવાનું પોસિબલ છે. સમતા ભાવ એટલે ઝેન મોડ કહીએ, મધ્યસ્થ ભાવ કહીએ, જ્ઞાન ભાવ કહીએ, દર્શન ભાવ કહીએ, વિતરાગ ભાવ. આ બધા આત્માના મૂળ છે. આત્મા ઇઝ મેડ અપ ઓફ ઓલ ધીસ. અને એટલે જ આ બધા ભાવો એને આત્મા કહેવાય. સમાયિક બે રીતે થાય છે. એક દ્રવ્ય, ઇંગ્લિશમાં કહો તો ફિઝિકલ પ્રેઝન્સ, અને એક ભાવ, મેન્ટલ પ્રેઝન્સ. ઘણા જણે સમાયિકને ફિઝિકલ પ્રેઝન્સને કહે છે જરૂર નથી, આપણે પોતાના ભાવમાં રહીએ તો સમાયિક થઈ જશે. એ તદ્દન ખોટી વાત છે. ફિઝિકલ પ્રેઝન્સમાં રહેવું જ પડે છે. આપણે અત્યારના એટલા વીક માઇન્ડવાળા છે, એના કારણ છે. પહેલું કારણ એ છે
ભાવ ખાલી એમને એમ ટકતો નથી. મેન્ટલ પ્રેઝન્સ, થિંક લાઈક દેટ. તમે એમ વિચાર કર્યો આજે, ચાલો હું આજે સમભાવમાં બેસીશ ઘરે સોફા ઉપર, સમાયિક નથી કરવું. ફોનની બેલ વાગી, કેટલામી બેલે ફોન ઉપાડશું? હું સમભાવમાં છું એટલે નહીં ઉપાડું એવું કેટલા જણ કરશે? કોઈની બેલ વાગી, ડોર બેલ વાગી, ડોર પર કોણ આવ્યું છે, કેવી રીતે અટકાવશો? એ વખતે તમારા ભાવનું શું થશે? તો સંસારના ભાવમાં આવી જઈશું. પણ જો સમાયિક લીધું હશે દ્રવ્યથી તો તમારો એ ભાવ ત્યાં જશે ખરી કે બેલ વાગી છે, પણ પછી યાદ આવશે મેં પચકાણ લીધા છે. એટલે ફિઝિકલી તો તમે બચી જશો. આ સમાયિક દ્રવ્યથી લેવાનો પહેલો ફાયદો કે તમે મન ભલે ગયું પણ વચન અને કાયાથી તો બચી જશો. બીજું, તમે એમનેમ બેસવાથી, સંભાવમાં બેસવાથી, ટીવી ખોલશો, લાઇટ ચાલુ હશે, એસી ચાલુ હશે, હું આમ બેઠો છું, ત્યારે સમાયિકમાં બેસવાથી 6 કાયને અભયદાન આપ્યું. તમે આમાંથી એકે ચીજ નહીં કરો તો એ સમાયિક દ્રવ્યથી ફિઝિકલ પ્રેઝન્સ સિવાય એ સિચ્યુએશન કરશો નહીં. એમાં તમને કંઈ ગરમી લાગે તો એ સહન કરશો, પણ પચકાણ લીધા વગર બેઠા હશો તો 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, ચલો હવે ચાલુ કરવા દે, થઈ જ જશે. આ પાવર છે પચકાણનો, તમારા મેન્ટલ સ્ટેટને સોલિડ કરે છે. જે 8 દિવસમાં આપણે કરીએ છીએ એ બીજા કેટલા દિવસમાં આવું કરી શકીએ છીએ? બિકોઝ આપણે માઇન્ડ એવી રીતે સ્વિચ થઈ ગયેલું છે કે આ પર્યુષણ છે. આટલા વર્ષોથી આપણા સંસ્કાર એવા થઈ ગયા છે કે આ પર્યુષણ છે એટલે આ ચીજ તો કરવાની જ છે. જો એ 365 દિવસ જો એવું હોત તો એ સાધુ બની જાત માણસ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે હજી થોડા વીક છે અને એ નથી કરી શકતા, અને જે કરે છે એ નીકળી જાય છે બહાર. તો એ રીતે સર્વ જીવોને અભયદાન અપાય છે પચકાણ લઈને સમાયિકમાં બેસવાથી. જગાની મર્યાદા કરી, લિમિટ કરી, ખાવા પીવા, આળસ, પ્રમાદ એ બધું છોડ્યું એ ફિઝિકલ પ્રેઝન્સના હિસાબે. ભાવ સમાયિક, મેન્ટલ પ્રેઝન્સ એ સમાયિક આપણને આત્મા તરફ લઈ જાય છે. નો ડાઉટ, વી હેવ ટુ અચીવ દેટ. અને ફિઝિકલ પર અટકવાનું નથી, બટ ભાવને ટકાવવા માટે ફિઝિકલ કરવાનું છે. ઇટ્સ નોટ અધર વે રાઉન્ડ. ભાવ ટકી રહે લાંબો ટાઈમ એટલા માટે હું ફિઝિકલ સમાયિક કરું છું. ભાવ સમાયિક આપણને મનમાં ક્ષમતા આપી શકશે, પણ વચન અને કાયા તો દ્રવ્ય સમાયિક જ આપી શકશે. ત્રણેય યોગો, તો 3 યોગથી પાપ થાય છે અને 3 યોગ દ્રવ્ય સમાયિકથી જ અટકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઓફ દ્રવ્ય સમાયિક, નવકાર મંત્રના એક પદ દ્રવ્ય સમાયિકમાં હોય છે. હરિયંત ભગવાન એ પોતે શેમાં છે? દીક્ષામાં છે. પોતે અત્યારના વિચરે છે પૃથ્વી ઉપર. એમને ભાવ ક્યાં છે? એ એમના ઉપયોગમાં જ છે, એમના આત્મામાં છે. એ બદલાવાનો નથી. એમને એની જરૂર નથી કે હું આ ફિઝિકલી સમાયિકમાં રહેવાથી મારો ભાવ ટકી રહે, એ જરૂર નથી. એમનો ભાવ રહેવાનો જ છે એમ, પણ આ એક વ્યવહાર છે. બીજાને બતાડવા માટે, ધર્મના માર્ગ ઉપર, સંયમના માર્ગ માટે આવવા માટેનો વ્યવહાર બતાડ્યો છે. સિદ્ધ ભગવાન જ્યાં શરીર નથી તો એ પોતાના આત્મામાં સ્થિર થઈને રહ્યા છે. તો ત્યાં બી હવે કંઈ ચીજ રહ્યું નથી, પણ આત્મામાં સ્થિર થઈ ગયા છે એટલે નથી રહ્યું. જો સ્થિર ન હોત તો ત્યાં બી દ્રવ્ય સમાયિકની જરૂર પડત, પણ હવે થઈ ગયા છે. અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જે 3 ગુરુના પદ છે, એ લોકો દ્રવ્ય સમાયિક કરે છે પોતાના ભાવને ટકાવી રાખવા. ત્યાં હજી પોસિબલ નથી જેમ હરિયંત ભગવાનની જેમ ભાવ ટકી જ રહે, એવું પોસિબલ નથી હજી, કારણ કે એ હજી કેવળ જ્ઞાની નથી, પણ એ ટકાવવા માટે કરે છે. તો આ એનો ફાયદો છે. દ્રવ્ય સમાયિક ઇઝ ધ ઓનલી વે કે તમે નવકાર મંત્રના 5 પદમાં આવી શકો. કરેમી ભંતે નો પાઠ બોલો તો જ આ 5 પદમાં આવી શકો. ગમે તેટલો તમારા ભાવ ઊંચા હોય
વ્યવહારથી તમે નવકાર મંત્રમાં આવી નથી શકતા, દીક્ષા લેવી જ પડે છે. કેવળ જ્ઞાની ઘણીવાર બને છે, એવા દાખલા પણ છે. ભરત ચક્રવર્તીનો દાખલો છે કે સંસારની હાલતમાં જ કેવળ જ્ઞાન થયું. સંસારમાં બેઠા હતા, એમનું આયુષ્ય પૂરું નહોતું થયું, તો બીજું નેક્સ્ટ વ્યવહાર શું હોય છે? તો દેવા આવી એમને સાધુના કપડાં આપ્યા અને દીક્ષા લઈ લીધી. કેમ? હવે જરૂર નથી, કેવળ જ્ઞાન થઈ ગયેલા. ના, સંસારથી દૂર થવાનો વ્યવહાર છે, એ છે દીક્ષા, એ છે કરમી ભંતેનો પાઠ, એ છે સમાયિક. આ એક જ ક્રિયા એવી છે જે સંસારથી તમને દૂર કરશે, કેવળી પણ કરે છે. તો આપણા માટે તો આમાં સવાલ જ ન હોવો જોઈએ. સમાયિક એટલે સારું વર્તન, એટલો સમય માટે શુદ્ધ જીવન, સમતાની સાધના અને અહિંસાની ઉપાસના કરીએ છીએ. કર્મ રોકાય અને સાધુ સાધ્વીના પરિણામ થાય ઉત્કૃષ્ટ. જે લોકો 5-5 સમય કરતા હોય એવા મન થાય કે હવે હું આગળ વધું, એવું એ પોસિબલ છે અને ઘણા જણ થઈ ગયા છે. એનાથી દીક્ષા લેવાઈ ગઈ છે. આત્માના એટ્રીબ્યુટ, એના ગુણો ઉપર આવવા માંડે. આત્મા ઇઝ સેલ્ફ મેડ. આ જે આપણે નોલેજ ને બધું હમણાં લઈએ છીએ, જે આગમ વાંચીએ છીએ, જે બી છે, ઓલ દેટ નોલેજ ઇઝ ઇનસાઇડ. રાઇટ નાઉ વી આર રીડિંગ બિકોઝ દેટ ઇનસાઇડ નોલેજને બહાર લાવવા માટે, ખેંચવા માટે. જૈન ધર્મ ઇઝ ધ ઓનલી વન, ધ નોલેજ ઇઝ નોટ ગોઈંગ ઇન. વી હેવ ટુ પુલ આઉટ ધ નોલેજ. દેટ્સ ધ રિલિજન. અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમાં ટકવા માટે હું બહારથી જ્ઞાન લઉં છું. એટલે એક દિવસ મને એવું થાય, અને એવી તર ઘણાને થયું છે કે કોઈ એક ભાવમાં કે આવું તો મેં સાંભળ્યું હતું, કે આવું તો જૈન ધર્મમાં મેં સાંભળ્યું હતું, એમ કરીને પોતે લાઇટે થઈ જાય છે જ્યારે એના કર્મ ઘણા ઓછા થઈ જાય ત્યારે. તો સાંભળ્યું હશે તો કામમાં આવશે. તો આવી રીતે આત્માના એટ્રીબ્યુટ્સ, ગુણોને ઉપર લઈ જવા માટે સમાયિક કરવાનું હોય છે. સમાયિક કરતાં પહેલાં આપણા ભાવ, આપણા મન, આપણું ચિત્ત, મેન્ટલ સ્ટેટસ એ કેવું હોવું જોઈએ? તો એમાં કરતાં પહેલાં એ વિચારવાનું કે નિર્વધ એટલે જ્યાં પાપ થાય છે, જ્યાં બધી પાપની ક્રિયાઓ છે, એવી દુનિયા એ સુખ છે. ક્રિયા નથી એવી દુનિયા એ સુખ છે. અને જ્યાં સાવધ એટલે જ્યાં પાપકારું કાર્ય થાય છે એ દુનિયા, એમાં દુઃખ જ છે. તો પાપકારી જે દુનિયા છે જેમાં હું છું, એમાં જે મારા સંસ્કારો છે, એનાથી હું ક્યારે છૂટું? એ ફર્સ્ટ સ્ટેપ વિચાર કરવાનો છે સમાયિક કરતાં પહેલાં. કારણ કે વી વોન્ટ ટુ ગો ઇન ટુ અનધર વર્લ્ડ જ્યાં પાપ જ નથી થતા. સુખ અને દુઃખની વાત નથી, અહીંયા પાપ અને પુણ્યની વાત છે. મારે પાપ કરવા જ નથી, અને મારા જે સંસ્કાર છે પાપના, એનાથી હું છૂટો થઈ જાઉં, ઓટોમેટિકલી સુખ આવી જશે. સો ડોન્ટ ફોલો સુખ, ફોલો પુણ્ય અને પાપ. વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ, રિઝલ્ટ ડોન્ટ ફોલો. જે પણ જીવો સમાયિક નથી કરતા, તો એ કોઈ પણ જીવ ઉપર દ્વેષ નહીં કરવો. થાય તો કર, ન થાય તો કંઈ નહીં. ગુસ્સો કરવાની જરૂર નથી, કંઈ પણ કરવાની જરૂર નથી. કારણ કે ધર્મમાં પહેલાં પોતાનું કરવાનું જ કીધું છે. કસાય કરી અને બીજાનું કરાવવાની ટ્રાય કરવાની જરૂર નથી. પોતાથી થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે, સમજાવો એઝ અ પેરેન્ટ તરીકે. પણ પછી એટ સર્ટન લેવલ ઇફ થાય જ નહીં તો અર્થ નથી. કોઈ પણ સ્વાર્થ ભાવથી સમાયિક નહીં કરવું. મને સંસારનું કંઈ લાભ થાય એના માટે મારે સમાયિક નથી કરવું, કે આ મને આ લાભ થશે એટલે હું સમાયિક કરી લઉં. નેવર. આપણા રિલિજનમાં કીધું છે કે એટલું બધું ક્રિયામાં અને એટલું બધું પચકાણના બધામાં પુણ્ય બંધાય છે કે સંસારના જે લાભ તમે માંગો છો એ કંઈ જ નથી એની સામે. સો ડોન્ટ વેસ્ટ યોર વેરી વેલ્યુએબલ જે ક્રિયા કરેલી છે અગેન્સ્ટ નાના સુખ અને નાના ફાયદા માટે. સો કોઈ દાડો નિયાણું, એને નિયાણું કહેવાય, કોઈ દાડો બાંધતા નહીં. મચ્છર વગેરે કોઈ પણ તકલીફ આવે
તો સમાયિકમાં સહન કરવાનું છે, એ પહેલેથી જ વિચાર કરવું. ઠંડી ગરમી આવે, નીચે બેઠા હો અને પગ દુખશે, એ બધું જ પહેલેથી વિચાર કરીને સમાયિક લેવાનું છે. તો આ પહેલાંના વિચારો હોવા જોઈએ. સમાયિકમાં એ વખતે ભેદ જ્ઞાન, એટલે શરીર હું નથી અને હું આત્મા છું, અને અત્યારના મારો આત્મા સમાયિકમાં બેઠાડો છે શરીરના થ્રુ. શરીર ઇઝ જસ્ટ અ નિમિત્ત. એ રીતે સમાયિકનો વિચાર કરવાનો છે. જે પણ સાધુ સાધ્વીઓ છે એનો વિચાર કરી એમને વંદન કરીને અને અનુમોદન કરવાની છે કે આવી પરમનન્ટ સમાયિકની સ્થિતિ મારી ક્યારે થશે. વેધર આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ ધીસ લાઈફ, ઇફ નોટ કઈ લાઈફમાં થશે. આઈ હોપ કે કોઈ પણ લાઈફમાં જલ્દી થાય. જે લોકો સમાયિકને માનતા નથી, ખોટું માને છે, એ લોકો સામે ક્રોધ ને ઝઘડો કરવાની જરૂર નથી. એ કરુણા બતાડવાની જરૂર છે કે હજી એમનું જ્ઞાન જ નથી એટલું કે જે સાચાને ખોટું માને છે. અને બને તો સમજણપૂર્વક બીજાને પણ કરાવવાની કોશિશ કરવાની. તો આ રીતે સમાયિક કરતાં પહેલાં મગજમાં વિચારવાનું કે હું સમાયિક આ રીતે કરું છું. અને આ બધું વિચારવાનું કારણ એ છે કે સ્લોલી મેલો ડાઉન થતા જઈએ તો સમાયિકમાં જ્યારે જઈએ ત્યારે ઓલરેડી માઇન્ડ આપણું સ્લો થઈ ગયું હોય. તમે કોઈની જોડે ફોન ઉપર ઝઘડીને સમાયિક કરવા બેસો, 48 મારી 40 મિનિટ તો એ જ વિચાર હશે કે આની જોડે હું ઝઘડ્યો છું અને આમ છે ને હમણાં જેવું પટે એવું જરા તો ઉપાડીને એને મને સંભળાવી દીધું. તો સમાયિક શું કર્યું? પોસિબલ નથી એમ. એટલે પહેલાં મેલો ડાઉન થવાનું છે. તો આવા ચિત્ત જોડે સમાયિક લેવાનું છે. સમાયિક ફિઝિકલી કેવી રીતે કરવાનું છે? તો સર્વ સંસારના દરેક કામથી છૂટા થઈ અને સચેત વસ્તુ જ્યાં હજી જીવ પ્રોડ્યુસ થતા હોય, લેટ્સ સે કે વોટર છે, અગ્નિ છે, ઇલેક્ટ્રિસિટી છે, એર કન્ડિશન છે, એવી બધી ચીજથી દૂર થઈ એક સોલિટ્યુડ, એકાંત સ્થાનમાં બેસી અને ઇલેક્ટ્રિસિટી, લેધર, દાગીના, એ બધું ફેશનેબલ કપડાઓ જે બધા એ બધું કાઢીને જે સફેદ શુદ્ધ કપડાં છે એ પહેરીને જગાને બરાબર ચેક કરીને કે કશેક બી કોઈ જીવ નથી ને મરતો, કોઈ પણ ક્રિયામાં મારો જીવ નથી મરતો ને, એ રીતે ચેક કરીને પાથરણ પાથરીને હાથમાં મૂપત્તી રાખીને મોઢામાં મૂપત્તી બાંધીને એ રીતે સમાયિકના પાઠ બોલવાના હોય છે. અને એના પછી ઓછામાં ઓછું 48 મિનિટ બેસવાનું હોય છે. આ એના પછી છે. ઘણા જણ સમાયિકના પાઠથી સમજે છે 48 મિનિટ્સ, બટ ઇટ ઇઝ આફ્ટર ટેકિંગ ધ સમાયિક 48 મિનિટ્સ. ધ રીઝન 48 મિનિટ્સ ઇઝ કમિંગ ફ્રોમ વેર? સો એ આપણા આગમમાં બતાડ્યું છે 2 ઘડી. ધ ગોડ હેઝ સીન કે રાઇટ નાવ આપણી કોન્સન્ટ્રેશન પાવર બાય માઇન્ડ અને બાય બોડી it will not remain more than 48 minutes. It's impossible. કોઈ એકદમ જ મોટા યોગી હોય જેનું ધ્યાન કોન્સ્ટન્ટલી એમાં જ હોય, આપણે તો જવા દો, કોન્સ્ટન્ટલી એક જ સબ્જેક્ટ ઉપર હોય, મેક્સિમમ 48 મિનિટ હમણાં 5મા આરામાં કરી શકશે. એના પછી એક પળ માટે બદલાઈને પાછું જતો રહેશે. જો એ એક પળ માટે બદલાયું ન હોત ને 49th મિનિટ થઈ ગઈ હોત તો એને કેવળ જ્ઞાન થઈ જાય. પણ એ પોસિબલ નથી. ભગવાને જોયેલું છે. એટલે મેક્સિમમ જે સ્થિર થવાનો ટાઈમ છે એટલાનું સમાયિક આપણને બતાડ્યું છે કે 48 મિનિટ્સ. અધરવાઇઝ ઇટ કુડ હેવ બીન 1 hour, 50 મિનિટ્સ, રાઉન્ડ નંબર. વાય 48? ધીસ ઇઝ ધ રીઝન કે આનાથી વધારે આપણી શરીર કે માઇન્ડ ટકવાનું નથી. તો આ રીતે ફિઝિકલી સમાયિક કરવાનું હોય છે. સમાયિકમાં શું શું કરવું? તો ક્ષમતા રાખવી. એ ક્ષમતાની તો વાત કરીએ આપણે. ઘણીવાર સમાયિક કરવા બેઠા હોઈએ છીએ અને કોઈ આવે છે એને ખબર નથી અને જોરથી ટીવી મૂકી દે છે, જોરથી મ્યુઝિક મૂકે, કાં તો જોરથી વાતો કરતા હોય છે ફોન ઉપર. એ વખતે આપણું મગજ ત્યાં જાય. પોસિબલ છે. પણ એમાં ક્રોધવાળું ન થવું જોઈએ કે સમજતો નથી હું અહીંયા બેઠો છું કરીને. એ એનું કામ કરે છે, એને ખબર નહીં હોય કે ખબર હશે કે જે બી હું મારું સમાયિક કરું છું. સાચું સમાયિક કે સાચું ધ્યાન ક્યાં કહેવાય ખબર? લોકો કહે કે અહીંયા જઈને કરો ધ્યાન, અહીંયા જઈને કરો ધ્યાન, કશેક બી બેસીને દૂર જઈને બેસીને કરો. સાચું ધ્યાન ક્યારે કહેવાય? હાઈએસ્ટ અવાજમાં બેસીને મગજ ન જાય ને એને સાચું ધ્યાન કહેવાય.
અવાજ વગરની જગ્યામાં તો ઘણા કરી શકશે, પણ અવાજમાં બેસીને જેને અવાજ નથી સંભળાતો એ લેવલ ધ્યાનનું છે, એ બહુ હાઈ લેવલ છે. આપણને બહારથી હેલ્પની જરૂર છે. ત્યારે ધ્યાન એવી રીતે ધીમે ધીમે થવું જોઈએ કે અંદરથી જ હેલ્પ મળે કે મને બહારનું કંઈ સંભળાતું નથી. તો એ રીતે ક્ષમતા રાખવાની છે કે બહારનું કંઈ મને સંભળાતું જ નથી. જેને હવે ઘરમાં આવીને એને જે કર્યું એ કર્યું, હું મારા સમાયિકમાં બેઠી છું. મન વચન કાયા એ ત્રણેયને શુદ્ધ એટલે શુભ વિચારોમાં જ રાખવાના છે. કોઈ વખત આડાવડા થઈ જાય, મન થઈ જાય, ઓબ્વિયસ છે, પણ પાછું લાવી દેવાનું અંદર અને પ્રેક્ટિસ કરવાની. ઘણા જણ કહે છે કે મન તો રહેતું જ નથી. ઓબ્વિયસલી નથી રહેતું. કોઈ દાડો ચાલુ નહીં કરો તો કોઈ દાડો નહીં રહે, પણ ચાલુ કરશો તો એક દિવસ રહેશે. એટલે એ તો હવે કોઈ પણ પ્રેક્ટિસની, કોઈ પણ ચીજમાં તમે જુઓ ને, યોગા કરો છો તો બી શું છે, પહેલે દિવસથી બેન્ડ થઈ શકીએ છીએ? નથી થઈ શકતા. સો યુ નીડ ટુ હેવ અ પ્રેક્ટિસ. તો સમાયિક ઇઝ અ પ્રેક્ટિસ ઓફ સંયમ. અને પહેલે દિવસે નહીં રહે, પહેલે દિવસે પગ બી ઊંચા નીચા આમ તેમ થશે, સો બી ઇટ, પણ એટલીસ્ટ તમે કોશિશ કરી, તમારા ભાવ એ તરફ ગયા. ઇટ સેલ્ફ ઇઝ અ વન સ્ટેપ અહેડ. સમાયિકમાં પ્રાર્થના કરવી, વંદના કરવી, કૌશક કરવા, મેડિટેટ કરવું, જાપ કરવા, આવી રીતે વ્યાખ્યાન સાંભળવા બેસવું, આનુપૂર્વી ગણવી, ધર્મકથા, નોલેજ ફ્રોમ પાસ્ટમાં કેવી રીતે લોકો કેવળ જ્ઞાન થાય એવી બધી ધર્મકથાઓ સાંભળવી, નવું જ્ઞાન લેવું. ધીસ આર ઓલ ધ પોઈન્ટ્સ. આત્મા ઉપર ચિંતન, ખાલી 48 મિનિટ. ઘણા જણ તો આત્માનું ચિંતન કરતા હોય છે. વોટ ઇઝ આત્મા, વેર ઇઝ ઇટ, એટલા ઉપર જ આખું 48 મિનિટ કાઢે છે. સો આત્મા ઉપર ચિંતન કરવું એ બધું સમાયિકનું પ્રોસેસમાં કરી શકીએ. સમાયિકમાં શું ન કરવું? મિટિંગો નહીં કરવી. ચાલો બેસીને હવે સમાયિક લઈ લીધું, હવે આપણે વાત કરીએ મિટિંગની. એ સમાયિકમાં ન થાય. સંસારની મિટિંગોનો નિંદા નહીં કરવી, કોઈની, કોઈ ખોટી સ્ટોરીઝો નહીં કરવી, ગપ્પા નહીં મારવા, પ્રભાવના. આ સમજવા જેવું છે. કોઈ પ્રભાવના આપણા સંઘોમાં આપીએ છીએ, તો જ્યારે સમાયિકમાં બેઠા હો ત્યારે પ્રભાવના ન લેવાય. બિકોઝ ઇટ ડઝ નોટ બિલોંગ ટુ યુ. તમે સંસારથી દૂર છો, તમે સાવધ પાપથી દૂર છો, એટલે પ્રભાવના કોઈ મૂકી જાય તો એની તરફ ધ્યાન નહીં, અને રહેશે કે નહીં એના તરફ મન નહીં. ત્યાં ઘણીવાર હોય છે, અમદાવાદમાં મેં જોયું છે, જેવું પ્રભાવના ચાલુ થાય બધા સમાયિક આમ આમ કરીને જોતા હોય છે કે ભાઈ છેલ્લું રહેવા દે છે. એટલે એ તરફ ધ્યાન નહીં, ખરાબ વિચારવું નહીં, કોન્સ્ટન્ટલી ચાલવું દોડવું નહીં સમાયિકમાં, ખાવાની ઈચ્છા નહીં. આ પટે એટલે તરત જમવા બેસીએ, આ પટાવવાનું નથી. આ સારી રીતે કર્યું છે, જે પછી પણ એ જ ચાલુ રાખવાનું છે. ભલે દ્રવ્યથી નીકળી ગયા, પણ ભાવથી તો એ જ ચાલુ છે. લડવું ઝઘડવું નહીં સમાયિકમાં. અને મનમાં કોઈને ગાળો નહીં આપવી કોઈ દાડો બી. સમાયિક પાળતી વખતે આપણે મિચ્છામી દુક્કડમ કરતા હોઈએ છીએ ઘણી ચીજને. કેમ? તો એમાં છે કે સાચા જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચા ચારિત્ર એટલે ક્રિયા, સાચી ક્રિયા કરવામાં જે બી મેં ટચ કર્યું હોય, ભાવથી પાળેલું હોય, બધી સાચી ક્રિયા શુદ્ધ રીતે કરેલી હોય, અને વચનથી સારું બોલ્યું હોય એ રીતે કરેલી હોય, ખૂબ જ આરાધનાપૂર્વક અને વિતરાગ દેવની આજ્ઞાથી કરેલું હોય પણ ન થાય. ધારો કે મેં કરવા લીધું પણ એ રીતે ન થયું, તો એવા મારા ખરાબ મન વચન કાયાના યોગને હું પાપકારી યોગોને મિચ્છામી દુક્કડમ કરું છું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ મિચ્છામી દુક્કડમ ઇન સમાયિક. ન ફાસ્યમ, ન પાલિયમ, ન તેરિયમ કરીએ છીએ ને સમાયિક પછી પાળતી વખતે, એ આનો મિનિંગ છે કે બધું જ મેં કરવા લીધેલું વિતરાગદેવની આજ્ઞા પ્રમાણે પણ ન થયું, કઈ ચીજમાં રહી ગયું, તો હું મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ કરું છું. સમાયિકમાં 4 વિકથાની પણ વાત આવે છે કે એ જો ખરી હોય, માંડી હોય તો એને મિચ્છામી દુક્કડમ. તો એ કઈ વિકથા? વિકથા મીન્સ રોંગ સ્ટોરીઝ, રિયલ વર્ડ ટુ વર્ડ મિનિંગ. તો સ્ત્રી સંબંધી કે પુરુષ સંબંધી વિકથા,
યુ ડિસ્કસ અબાઉટ સંસારમાં સ્ત્રી અને પુરુષોની વાતો, ભોજન સંબંધી ખાવા પીવાની વાતો જે બધી કરી હોય એ ભટ્ટ કથા, દેશ કથા, પોલિટિક્સ, સમાજ, સગા સંબંધી, વ્યવહાર, એ બધા બાબતની મેં વાતો કરી હોય. અને કાં તો રાજકથા, બિઝનેસ, પ્રોફિટ લોસ, બેલેન્સ શીટ, બાઇંગ સેલિંગ, એ બધી વાતો વિચારી હોય, કરી હોય કે તરત જ હું આ પટે એટલે આ બધું ચાલુ કરું, તો એ બધી 4 પ્રકારની જુદી જુદી વાતો કરી હોય તો મિચ્છામિ દુક્કડમ એ સમાયિકમાં આવે છે. ઈચ્છાઓ, 4 જુદી જુદી પ્રકારની ઈચ્છાઓ, એને સંજ્ઞા કહેવાય. વાસના અંદરની આપણી ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય અંદરથી કંઈ મેળવવાનું કે કંઈક રાખવાનું, એવા ભાવો થતા હોય તો એમાં આહારના ભાવ થતા, એટલે આહાર સંજ્ઞા. કોઈ ડર લાગે એવા ભાવ થતા હોય કે મને કોઈ મારશે કે હું મરી જઈશ, કાં તો મારું આ શું થશે, હું પેમેન્ટ કરી શકીશ કે નહીં, આની જોડે આ મારું આટલું ખરાબ બોલે છે, મારું શું થશે, એવી ભય સંજ્ઞા. મૈથુન સંજ્ઞા એટલે બ્રહ્મચર્ય પડાશે નહીં પડાય એના વિચારો કરવા કે નથી પાળવા આજના દિવસે, એ રીતે. અને પરિગ્રહ, શું ભેગું કરીશ આજના દિવસે, શું એક્યુમ્યુલેટ કરીશ, એ લોભ, પરિગ્રહના આ 4 પ્રકારની સંજ્ઞા બતાડી. એ સંજ્ઞાનું સમાયિકમાં જો વિચાર કર્યો હોય તો મિચ્છામિ દુક્કડમ. આ 4 જે દરેક પ્રોસેસમાં આવે છે એ હવેની 4 ચીજ છે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર ને અનાચાર. આ સમજવા જેવું છે. એક્ઝામ્પલ આપું. ફોન વાગ્યો, તમારું મન થયું કે ફોન ઉપાડું, સમાયિકમાં બેઠા છો, તો એ તમને અતિક્રમનો દોષ લાગશે. ફોનને શોધવા માંડ્યા, બેલ ક્યાંથી વાગે છે, તો એ શોધવા માંડ્યા એટલે તમે સમાયિકની ક્રિયા અટકાવીને એ કરવા માંડ્યા, તો એ વ્યતિક્રમ નામનો દોષ લાગશે. ફોનને હાથમાં લીધો કે બેલ વાગે જ છે હજી, તો એ અતિચાર લાગશે. અને ફોન ઉપાડી હાથમાં લીધેલો અને વાત કરવાનું ચાલુ કર્યું, તો એ અનાચાર થઈ ગયો. આપણા પ્રતિક્રમણમાં પહેલા 3 અતિચાર સુધી યુટર્ન મારી શકીએ છીએ. આપણે મિચ્છામિ દુક્કડમ જોજો અતિચારના છે, અનાચારના નથી થતા. આપણે અનાચાર બોલીએ છીએ કે મારા થઈ જાય, પણ અનાચાર એટલે ભોગવી લીધું. લગ્ન માટે વિચાર કર્યો છોકરાના, તો એ અતિચાર. લિસ્ટ બનાવ્યું બધી ચીજો શું શું જોઈએ છે, એ અતિક્રમ, વ્યતિક્રમ. બધી ચીજો ભેગી કરી, ઓર્ડર આપ્યો, બધું ડેકોરેશન ને બધું, એ અતિચાર. અને છેલ્લે બધા પાર્ટીમાં આવીને ઉજવણી કરી, એ અનાચાર. સો ધ લાસ્ટ પાર્ટ એ તમે ભોગવી લીધું. હવે ભોગવ્યું છે એટલે આપણા ધર્મમાં શું છે, જે ભોગવ્યું એ ભોગવવું પડશે. એ જ થિયરી છે. એટલે ત્યાં સુધી તમે અટકી શકો છો. એટલે અહીંયા સમાયિકમાં આવે છે અતિક્રમ, વ્રતિક્રમ, અતિચાર, અનાચાર. જાણતા અજાણતા મન વચન કાયા કરી દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડમ. આપણે અનાચાર વ્યવહાર તરીકે બોલીએ જ છીએ, પણ અતિચાર સુધી. એટલે ધ્યાન રાખવાનું કે આગળ હું વધુ નહીં. અને સમાયિક વિધિએ કર્યું, વિધિએ કરતા વિધિએ થયું. એટલે મેં બરાબર ક્રિયા પ્રમાણે જેમ મારા ધર્મમાં બતાડેલું ક્રિયા કરવાની એ રીતે મેં કરી અને ન થઈ ભૂલે પણ, તો એનું મિચ્છામિ દુક્કડમ. તો આ રીતે સમાયિક કરવાનું હોય છે. સમાયિકમાં શું કરવાનું, સમાયિકમાં શું નહીં, અને કઈ રીતે પાળવું. આ સંવરને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમજજો. ઓછામાં ઓછું થાય બધાથી. અને સમાયિક માટે બુકો મળે છે. ઘણા જણના એક્સક્યુઝ છે મને મોડે નથી. ડઝન્ટ રિક્વાયર. મોડે કરવું ઇમ્પોર્ટન્ટ છે, બટ એ શુડ નોટ બી ધ એક્સક્યુઝ કે નથી કરતો. બુક મળે જ છે, ગુજરાતી, ઇંગ્લિશ, કોઈ બી લેંગ્વેજમાં, હિન્દી. એ બુકમાં વાંચીને કોઈને કરતા આવડવું હોય તો સાથે બેસીને. હજી સુધી 4 જણ સાથે બેસીને સમાયિક કરનારા એ ઓછા જોયા છે. 4 જણ સાથે કોફી પીને જોનારા ઘણા જોયા છે. એટલે કંઈક તો બેલેન્સ કરીએ કે ચલો અઠવાડિયામાં 7 દિવસ આપણે કોફી મીટમાં મળીએ, 1 દિવસ તો સમાયિકમાં મળીએ. તો આઈ થિંક બેલેન્સ કરવું જોઈએ ધીમે ધીમે.
તો આ રીતે સમાયિક કરજો અને આપણે હમણાં 8 દિવસ જેટલા બને એટલા કરજો તો કર્મ નવા અટકશે. જય જિનેન્દ્ર. આટલું કરતા તને ખબર છે ભાઈ કેટલું. ઓકે, આપણે 1 મિનિટ, કોઈને કંઈ ક્વેશ્ચન છે ને તો પછી માંગલિક સંભળાવી દો. ના, એ 48 જ મિનિટ છે બધે, એ એક વ્યવહાર થઈ ગયો છે. હા, 48 મિનિટ્સનું જ છે બધે જ. કારણ કે એ કેવળ જ્ઞાનનો સમય બી બતાડ્યો છે, અંતર્મુહૂર્ત. ના, એટલે અંતર્મુહૂર્ત બતાડ્યું છે કે 2 ઘડીમાં માણસનું આપણે જે ગુણસ્થાનક ઉપર ચડે તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય, અને દેટ અંતર્મુહૂર્ત ઇઝ 48 મિનિટ્સ. 48 મિનિટ્સ, યા. સેમ ટાઈમ, એટલે હવે તમને કહું ને ડેટમાં આમ તેમ હોય પણ સેમ ટાઈમ જ બધું એ લોકોમાં. અને ત્યાં તીર્થંકરો બી બેસે, પ્રદૂષણની દેશના આપે, બધું જ સેમ આપણી જેમ, ખાલી બોડી સાઇઝમાં ફરક, બાકી ભાવ ને બધું આમ જ. અતિચાર અને અનાચાર એ જ કીધું ને, પાળતી વખતે જ બી કીધું ને. ના ના, એટલે પ્રતિક્રમણમાં બી આવે છે. નહીં, જો સમાયિક છે ને, બેઝિકલી જૈન ધર્મ સમાયિક ઇઝ અ વે ઓફ લાઈફ છે. વી આર કમ્ફાઇનિંગ બાય ટેકિંગ પચકાણ કે આટલા 48 મિનિટનું. એકચ્યુઅલી સમાયિકને સંભાવ એ આખો દિવસ રાખવાનો છે આપણે, હવે રહી નથી શકતું. એટલે પચકાણમાં ન તૂટે એના માટેનું આપણે અતિક્રમ, પ્રતિક્રમ, અતિચાર, અનાચાર. બાકી તો તમે આરંભને બધું આપણે સંસારમાં છીએ કરવાના જ છીએ. આખો લાઈફ માટે કોણે નથી કરવાનું? તો જેણે આખા જાવ જીવન સાધુ સાધવી એ નથી કરવાનું. પણ આપણે શ્રાવકોએ તો છૂટ રાખેલી છે, તો પછી તો હવે શું કરીએ? એટલે જ્યાં સુધી આપણે સાદું જીવન જીવીએ છીએ એટલે આ 48 મિનિટ માટે સમાયિક લઈને એટલો ટાઈમ નથી કરવાનો. હા, તમારું ધ્યાન જ ન હોવું જોઈએ, ત્યાં ધ્યાન જ ન હોવું જોઈએ. કારણ કે એ સીધું એ ત્યાં જ વિચાર ગયો. સમાયિકમાં તમારા ભાવમાં રહેવાનું છે, ખાલી એ જ ખાલી એક બોટમ સમજી લો. વોટ ઇઝ યોર ભાવ? ફોનને ઉપાડો એ તમારો ભાવ છે કે તમારા આત્માનો તમારો ભાવ છે? ના ના, ઇવન કોઈને કહો તો તમે શું કર્યું? તમે કર્યું નહીં પણ કરાવ્યું ને. એટલે સમાયિકમાં આપણે કરવું નહીં ને કરાવવું નહીં. ના, હવે એ તમે કંટ્રોલ, હવે એ તો જો ગુસ્સો કઈ રીતે છે, ક્રોધ કેવી રીતે આવે છે, કેટલું તમે એના પછી ગિલ્ટી ફીલ કરો છો. કોઈક વખત એવું પણ બને કે મને તારા તરફ ગુસ્સો આવે, હું માફી માંગી લઉં. એટલે આમાં ઘણા એલિમેન્ટ છે, અને ઘણીવાર વેર ઝેરે બાંધી દો એ ગુસ્સાથી. એટલે દરેકનું જુદું જુદું છે. તમે ઘરવાળાને પહેલેથી જ કહી દો સમાયિક બેતા કે હું હમણાં સમાયિકમાં છું, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, તો પછી એ લોકો લઈ લે પહેલેથી જ. હા હાજી, અનાચારમાં શું છે કે એમાં 2 છે. કાં તો તમે મોટા તપ, કાં તો તમે મહારાજ સાહેબ કે મા સતીજી પાસે જઈ અને પ્રાયશ્ચિત તમે લો કે ભાઈ મારાથી આ થઈ ગયું. સમજો કે એક એક્ઝામ્પલ આપું, આપણું ઘર છે અને ઘરમાં મધપૂડો બંધાઈ ગયો. હવે એ મધપૂડાનું શું કરશું? એક સાઈડ પર આપણે તોડાય નહીં, બરાબર છે, નીચે અગ્નિ મૂકીને ભગાડે નહીં. હવે એ આપણે કોઈને બોલાવીએ બંબાવાળાને આપણે કઢાવ્યો. હવે એ તમે શું થયું? અનાચાર થયું. આટલા જીવોને તમે, તો હવે મહારાજ સાહેબ પાસે જઈએ અને એનું આપણે પ્રાયશ્ચિત, હવે મહારાજ સાહેબ કે અઠમ કરજો કે 5 ઉપવાસ કરજો કે કંઈ પણ, તો આપણા એ પાપ ઢીલા પડે. અને એ પણ એ વખતે જો એમ કીધું કે હાસ આ બધી ગઈ અહીંયાથી, અને એવી રીતે તમે અનુમોદન કર્યું, તો તમે નિકાચિત કર્મ બાંધી દીધું. તો તમે ગમે તે કરશો પછી એ ભોગવવાનું આવ્યું.
એટલે કઈ રીતે કરો છો? તમે ગિલ્ટી ફીલ કરીને કરો છો કે તમે અનુમોદન કરીને કરો છો? એમાં એ ફરક છે, ભાવ ઉપર ફરક છે. કરવાનું છે કારણ કે સંસારમાં છીએ અને આપણા ઘરમાં મધમાખીઓ આવી ગઈ, હવે શું કરશું? એટલે એ વખતે ગિલ્ટ આપણે હોવું જોઈએ કે આ મારે આવું મને થયું અને મારા નસીબ આવા હતા ને આ બિચારીઓને અને નૌકાર મંત્રએ સંભળાવી દઉં આવી રીતે કાઢતા પહેલાં જે આપણને અંદરથી ભાવ આવે એ રીતે તો આપણા ઢીલા પડી શકે અને એના પછી પ્રાયશ્ચિત તો લેવાનું છે. આટલા જીવોને આપણે હેરાન કર્યા તો પ્રાયશ્ચિત તો લેવાનું જ છે. એટલે આવી દરેક ચીજ માટે એમ. ઓકે, મંગલિક કહી દો. કોઈને કઈ સવાલ તો મંગલિક કહી દો. સિદ્ધાણમ નમો રિંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્યાણમ નમો લોહે સવ સાવણમ સિદ્ધાણમ નમો કીચા સંજાણ ચ ભાવો સંતિ સંતિ કરેલો એ પત્તો ગઈ મણુતરમ ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચત્તારી લુગુતમાં અર્યંતા લુગુતમાં સિદ્ધા લુગુતમાં સાહુ લુગુતમાં કેવલી પનતો ધમો લુગુતમો ચત્તારી શરણમ પવજ્જામી હરિયંતે શરણમ પવજ્જામી સિદ્ધે શરણમ પવજ્જામી સાહુ શરણમ પવજ્જામી કેવલી પનત્તો ધમ્મો શરણમ પવજ્જામી. 4 માંગલિક 4 ઉત્તમ 4 શરણા કરે જે ભવસાગરમાં ન બુડે તે સકળ કર્મનો આણે અંત મોક્ષ શરણા સુખ લહે અનંત ભાવ ભરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તે જાય. સંસારમાં એ શરણા 4 અવર્ણ શરણ ન કોઈ જે નર નારી આદરે એને અક્ષય અવિચર પદ હોય. અંગુષ્ટે અમૃત વસે લબ્ધિતણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત ફળદાતા ભાવે ભાવન ભાવીએ ભાવે દીજીએ દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય.